અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ એઆઈએ હોલ ખાતે રાજ્ય સરકારના ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર પીએમ શાહની અધ્યક્ષતા હેઠળ સેફ્ટી સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં સેફ્ટીના સાધનોના પ્રદર્શનને ડાયરેક્ટર પીએમ શાહના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. અંકલેશ્વર એન્વાયરમેન્ટલ પ્રિઝર્વેશન સોસાયટી અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળના સંયુક્ત ઉપક્રમે જીઆઈડીસીમાં આવેલ એઆઈએ હોલ ખાતે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી હેલ્થ અને ફાયર અંગેનું માર્ગદર્શન મળી રહે તે હેતુસર HSC સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર પીએમ શાહની અધ્યક્ષતા હેઠળ યોજાયેલા આ સેમિનારમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડિયા સહિત વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર પીએમ શાહના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા સેમિનારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સેમિનારમાં ઉપસ્થિત તજજ્ઞો દ્વારા ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી હેલ્થ તેમજ પર્યાવરણ અને ફાયર પ્રોટેક્શન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સેફ્ટી અંગેની પ્રતિજ્ઞા લીધી હતી. સેફ્ટી સેમિનાર સાથે સેફ્ટીના સાધનોનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. આ પ્રદર્શનને ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર પીએમ શાહના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને તેઓએ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. નમસ્કાર. ગુજરાત સરકાર માં આ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એટલે કે એશિયાનું સૌથી મોટું ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે અને તેમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન એક અમરેલાની નીચે એક APS નામની સંસ્થા છે, એમના દ્વારા જે HSC સેમિનાર સ્ટેટ લેવલનો આયોજિત કર્યો છે, ખરેખર સરાહનીય છે. અને આવા સેમિનાર દ્વારા જે નોલેજ લોકો ગેધર કરે છે અને એ નોલેજ જો દરેકે દરેક ઇન્ડસ્ટ્રી અને સામાન્ય જનતા સુધી જાય અને અકસ્માત ઘટે એવી હું અભ્યર્થના સેવું છું. થેન્ક યુ. નામ નીતિન તાળા છે. હું FMC કેમિનો કંપનીમાં કામ કરું છું. આજે આ સેમિનારમાં અમે ઉપસ્થિત રહ્યા તો અમે ઘણું બધું જાણવા મળ્યું સેફ્ટી વિશે અને ઘણા બધા નોલેજ ગેઇન કર્યા. આ નોલેજનું અમે જ્યારે કંપનીમાં જશું ત્યારે આ જે નોલેજ લીધું છે અમે કંપનીમાં એનું ઇમ્પ્લિમેન્ટ કરાવશું. અમારા નીચેના વર્કરો છે એના આ જે નોલેજ લીધું છે એનું માહિતી કરાવશું અને એક્સિડન્ટ પ્રિવેન્શન માટે જે શક્ય હશે એટલા પગલાં લઈને અમે ઇન્જરી રોકવાનું કામ કરશું.